નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક। તો વાત કરવાની છે કે એક નાનકડા એવા મહિલા કર્મચારીનું જે કામગીરી માટેનું ભારરૂપ શોષણ સરકાર દ્વારા થઈ રહ્યું છે, તેમાં ઘણા સમયથી આંગણવાડીના પડતર પ્રશ્નનો નિકાલ આવતો નથી। તો આજે તે માટે અમરેલી જિલ્લાના આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। 500 આંગણવાડી બહેનો દ્વારા BLO અને FRSની કામગીરી મુક્તિ મેળવવા તેમજ નિવૃત્તિ સમય 60 વર્ષ કરવા અને આંગણવાડીમાં ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરતી કરવા ઉગ્ર રજૂઆત કરાઈ। જો કોઈ સકારાત્મક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની તૈયારી હોવાનું જિલ્લા અધ્યક્ષાએ જણાવ્યું। અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આશરે 500 જેટલા આંગણવાડી વર્કર હેલ્પર બહેનો કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા, જ્યાં બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નનો લઈ રજૂઆત કરી હતી, જેમાં સમગ્ર આંગણવાડી પ્રવૃત્તિ પર અવળી અસર કરતી FRS સિસ્ટમ દૂર કરવી તેમજ ઓનલાઈન કામગીરી કરવા માટે સક્ષમ મોબાઈલ તત્કાલ આપવા અને BLOની કામગીરીમાંથી છુટકારો તેમજ હજારો કુપોષિત બાળકો પર અવળી અસર થાય તેવી કામગીરીમાં 2018થી લઈને આજ દિવસ સુધી વેતન વધારો કોઈપણ પ્રકારનો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી। તો સરકારના નિયમ પ્રમાણે લઘુત્તમ વેતન આપવા, નિવૃત્તિ સમયગાળો 60 વર્ષ કરી આપવા તેમજ આંગણવાડીમાં ખાલી પડેલી જગ્યા ઉપર તાત્કાલિક ભરતી કરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે, જેને લઈ જિલ્લાભરના અલગ અલગ ઘટકોમાંથી આંગણવાડીઓ વર્કર બહેનો દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાથે સાથે જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। અહેવાલ ભવદીપ ઠાકર સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક। એ શું પોસ્ટ છે અને આજે જે આંગણવાડી વર્કર બહેનોએ જે આવેદન આપ્યું શું છે? મારું નામ પાડલિયા ભાવનાબેન વી છે અને હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અમરેલી જિલ્લાની। અને આજરોજ અમે બધા બહેનો આખા અમરેલી જિલ્લાના દરેક ઘટકમાંથી બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે કેટલા સમયથી અમે સરકાર પાસે એકની એક માંગણી કરી છે। અમારી 22 પ્રકારની માંગણી છે। અમે દર મહિનામાં 4 વખત આવેદનપત્ર આપીએ પણ અત્યાર સુધીમાં સરકારે અમારી એક પણ માંગણીનો સ્વીકાર કરેલ નથી અને ઉપરથી અમને નવા કામ આપ્યા જ રાખે છે। હાલમાં અમને સરકારે FRSની કામગીરી આપી છે, એ તો એટલી અઘરી છે ને, કારણ કે પછાત એરિયા અને ગરીબ માણસો પાસે આધાર કાર્ડ કે કોઈ મોબાઈલ હોતા નથી, તો અમને એ OTP કેવી રીતે આપે? જો ફોટો કેપ્ચર થાય તો જ એને અમે THR આપી શકીએ। આમ સરકારને કુપોષણ દૂર કરવું છે, તો આમ સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આમ કોઈ દિવસ દૂર થાય? કારણ કે પછાત લોકો પાસે મોબાઈલ હોતા જ નથી, તો એને અમે THR ન આપી શકીએ। માટે સરકાર અમને સારી ગુણવત્તાનો મોબાઈલ આપે અને FRSની કામગીરી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે અથવા તો કાયમી કરે। જ્યાં સુધી કાયમીનો અમારો નિકાલ ન આવે ત્યાં સુધી અમને લઘુત્તમ વેતન આપે। કોર્ટનો ચુકાદો આવેલ છે છતાંય સરકાર અમારી સામું જોતી નથી, સરકાર અવગણના કરે છે। તો અમે કેટલા સમયથી અમારે મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે છતાંય સરકારે અમને નવો મોબાઈલ આપેલ નથી, તો અમને તાત્કાલિક નવો મોબાઈલ આપે। આગળની શું રણનીતિ છે તમારી? આગળની નીતિમાં જો સરકાર અમે 3 દિવસ અમે સતત અત્યારે અમારી હાલ મોબાઈલની કામગીરી અમે ઓનલાઈન બંધ કરેલ છે, આમ છતાંય જો સરકાર અમારી સામું નહીં જોવે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ। આજે કેટલા બહેનો આવ્યા છે અહીંયા? આજે અમે લગભગ આખા અમરેલીમાંથી 500 થી 600 બહેનો જેટલા અમે ઘટક દીઠ અમારા જેટલા વર્કર અને હેલ્પર બહેનો છે ને બધા હાજર છે।